નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8માં એકમ કસોટી ડિસેમ્બર માસમાં મિત્રો તારીખ 23/12/2023ના રોજ જે લેવામાં આવનાર છે તેમાં મિત્રો વિજ્ઞાનના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તેના પહેલા ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિડીયો મોકલી શકીએ। સૌપ્રથમ મિત્રો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીશું। અહીંયા નીચેમાંથી કયું પ્રાણી એકસાથે અસંખ્ય ઈંડા મૂકે છે? તો એમાં મિત્રો જવાબ આપણો આવે છે દેડકો। બીજું છે નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ કયો છે? વિધાન એક્સ, નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે। તો વિધાન વાય, ફલન ક્રિયામાં માતાના અંડકોષ અને પિતાનું શુક્રકોષ જોડાણ પામે છે। તો સાચો મિત્રો જવાબ આવે છે વિધાન એક્સ અને વાય સાચા છે। ત્રીજું છે નીચેના પૈકી કયું પ્રાણી પંતઃફલન દર્શાવે છે? તો આવશે જવાબ મરઘી। ચોથું છે નીચેના પૈકી કયું સ્ત્રી પ્રજનન અંગ નથી? તો એમાં મિત્રો જવાબ આવે છે શિશ્ન। પાંચમું છે નીચેના પૈકી કઈ રચના બહુકોષીય છે? તો જવાબ આવે છે ભ્રૂણ। છઠ્ઠું છે મિત્રો દેડકાના પ્રજનન સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો બાહ્ય ફલન, બાહ્ય ગર્ભ વિકાસ અને શિશુ દેડકો। હવે આપણે વ્યાખ્યા આપવાની છે અલિંગી પ્રજનન। મિત્રો ખાસ કરીને અંતઃસ્ત્રાવ અને રજોની વૃત્તિ, આ ખાસ વ્યાખ્યાઓ છે તમારે પાકી કરી લેવાની છે। વિધાન ખરા ખોટા। 11મું છે ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે? તો આ વિધાન ખરું છે। 12મું છે મરઘી, દેડકા, ગરોળી જેવા પ્રાણીઓ જે ઈંડા મૂકે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે? તો વિધાન ખોટું બને છે। 13મું છે કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે? તો વિધાન ખરું છે। અને 14મું છે મધુપ્રવાહનો રોગ એ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા થતો રોગ છે? તો આ વિધાન ખોટું બને છે। હવે આપણે ખાલગ્યા પૂરીશું, જેમાં 15મું છે શુક્રકોષો તેને ખાલગ્યાની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે? તો પૂંછડીની મદદથી આવશે જવાબમાં। 16મું છે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશનમાં જો ફલન થાય તો યુગ્મનજને ખાલગ્યા અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે? તો 1 અઠવાડિયા સુધી। 17મું છે ગર્ભની એક અવસ્થા જેમાં બધા શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને શું કહેવાય? ભ્રૂણ કહેવાય છે। 18મું છે યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે ખાલગ્યામાં વૃદ્ધિની શરૂઆત થાય? તો સ્વર પેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય। હવે આપણે પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના છે। અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયા હોય એને અંડપાત કહેવાય। 20મું છે વંધ્યત્વની સારવાર માટે વિકસેલી કૃત્રિમ પ્રજનન પદ્ધતિ કઈ છે? તો IVF, જેને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવાય। 21મું છે ઈસ્ટ અને હાઇડ્રામાં કઈ અલિંગી પ્રજનન પદ્ધતિ સામાન્ય છે? તો આવશે જવાબ કલિકા સર્જન। 22મું છે વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું થાય? તો ગોઈટર નામનો રોગ થાય છે। હવે આપણે નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપવાના છે। ગર્ભ એટલે શું? તો મિત્રો ભ્રૂણની એ અવસ્થા કે જેમાં તેના બધા શારીરિક અંગો વિકાસ પામે તેને ઓળખી શકાય તેવા યોગ્ય બની જાય છે તે અવસ્થાને આપણે ગર્ભ કહીએ છીએ। 24મું છે અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર। તો મિત્રો પ્રજનન પદ્ધતિના પ્રકારમાં દ્વિભાજન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ, બરાબર। 25મું છે લોહ તત્વ આયર્ન શામાંથી મળે છે? તો લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરેમાંથી લોહ તત્વ વધારે મળે છે। 26મું છે યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ કયો છે? તો જવાબ જોઈશું। ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે। આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે। હવે પ્રશ્ન 2 ઉપર જઈશું। તફાવત આપવાના છે બે મુદ્દા, જેમાં ફલિતાંડ અને ગર્ભ। તો ફલિતાંડ અને ગર્ભનું મિત્રો આપણે તફાવત લખી શકીએ કે તે એકકોષી છે તો બહુકોષીય છે ગર્ભ। બીજું છે શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે, જ્યારે ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે। ફલિતાંડ તો મિત્રો ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે, જ્યારે ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે। એ રીતે શુક્રકોષ અને અંડકોષ નો તફાવત જોઈએ તો મિત્રો શુક્રકોષ તે નર પ્રજનન છે, અંડકોષ એ માદા પ્રજનન કોષ છે। શુક્રકોષ તે શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે, જ્યારે તે અંડપિંડમાં ઉત્પન્ન થાય છે। શુક્રકોષ તો તે લાખોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે, જ્યારે અંડકોષ સ્ત્રીમાં દર માસે વારાફરતી અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય છે।
29મું છે પ્રજનન બધા જ સજીવો માટે જરૂરી છે. તો અહીંયા મિત્રો જવાબ જોઈ શકીએ છીએ કે પ્રજનન નવી સંતતિનું નિર્માણ કરવાની ક્રિયા છે. કોઈ સજીવ પર અમર નથી. નવી સંતતિના નિર્માણ વડે પોતાની જાતિનું સાતત્ય જાળવી રાખવામાં આવે છે અને સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે. 30મું છે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે. એ જવાબ જોવાનો છે, તૈયાર કરી લેજો. તરુણ વયની વ્યક્તિના ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. તો તમામ પ્રશ્નો મિત્રો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. જન્મ પહેલાં બરાબર મિત્રો આપણે હમણાં વાત કરી. હવે આ ટૂંકમાં ઉત્તર લખવાના છે. 32મું છે શા માટે તરુણ અવસ્થામાં છોકરીના માતૃત્વ ઈચ્છનીય નથી? તો મિત્રો સરસ મજાનો જવાબ તમે અહીંયાથી તૈયાર કરી શકો છો. પછી તરુણાવસ્થા કોને કહે છે તેની અવધિ જણાવવાની છે. તો મિત્રો વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે તો તેવા પરિવર્ષ દર્શાવતી અવસ્થા હોય એને તરુણાવસ્થા કહેવાય છે. તરુણાવસ્થામાં મિત્રો લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 થી 19 વર્ષ સુધી ઉંમર સુધી રહે છે. આમ છતાં તેની અવધિ 13 થી 18 થી 19 વર્ષની ઉંમર સુધી ગણવામાં આવે છે. એના પછી મિત્રો ટૂંકનોટ લખવાની હોય તો ગૌણ જાતીય લક્ષણો, તો સરસ મજાની મિત્રો ટૂંકનોટ પૂછી શકે છે. પછી 35મું છે તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે કઈ કઈ બાબતો અત્યંત આવશ્યક છે. હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું, જેમાં IVF પદ્ધતિ સમજાવવાની હોય. તો મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે. પછી યૌવન આરંભમાં છોકરા અને છોકરીના અવાજમાં થતો બદલાવ. તો પ્રશ્ન મિત્રો આપેલા છે, જવાબ આપેલા છે, ખાસ તૈયાર કરી લેજો. બરાબર મિત્રો, આ જ પ્રશ્નો પૂછાવાના છે. ખાસ મોસ્ટ IMP બની રહેશે તમારા માટે. 2 કોલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નામ અને તેની સામે બીજા કોલમમાં તેના દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નામ લખવાના છે. પછી વૈજ્ઞાનિક કારણ આપી સમજૂતી આપવાની હોય. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના રંગસૂત્રો દ્વારા થાય છે. બરાબર મિત્રો. પ્રશ્ન 4માં જોડકા જોડવાના છે. બરાબર મિત્રો, જોડકા જોડેલા છે અહીંયા તમે જોશો. પહેલું છે ટેસ્ટોસ્ટેરોન, તો એમાં મિત્રો આવશે નર ગૌણ જાતીય લક્ષણો. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, તો સામાન્ય ઊંચાઈ. થાઇરોક્સિન, તો દેડકામાં કાયાંતરણ. અને એડિનાલિન, તો એમાં આવશે જવાબ તણાવની તીતું નિર્માણ. હવે જોઈશું જોડકા. પિટ્યુટરી ગ્રંથિ, તો એમાં આવશે મુખ્ય ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ, તો થાઇરોક્સિન. એન્ટ્રેનલ ગ્રંથિ, તો એમાં આવશે ઇન્સ્યુલિન. સ્વાદુપિંડ, તો જવાબ છે છોકરીમાં હોય છે. XX રંગસૂત્રો મિત્રો સ્વાદુપિંડ છે તો એમાં જવાબમાં આવશે ઇન્સ્યુલિન. બરાબર, અને XX રંગસૂત્રમાં છોકરીમાં અને XY છોકરો બને છે. પ્રશ્ન 5માં જોઈશું, મનુષ્યમાં યુગ્મ જન્મથી શિશુ જન્મ સુધીનો વિકાસ સમજૂતી આપવાની હોય. તો ચિત્ર સાથે મિત્રો તમે જોઈ શકો છો. પછી પ્રયોગ કરવાનો હોય. સૂક્ષ્મદર્શક યંત્રમાં હાઇડ્રાની કાયમી અવસ્થાપાનું અવલોકન કરવાનું હોય. તો એ પણ મિત્રો સરસ મજાનો જવાબ છે. મનુષ્યમાં લિંગની છે સમજૂતી આપવાની હોય તો પણ આ પ્રશ્ન લખી શકાય. તો આ ખાસ મિત્રો મોસ્ટ IMP તમારા માટે પેપર બની રહેશે. અમે આશા પણ રાખીએ છીએ કે તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.